ગાડીઓનો અંદાજો તો જે તે અધિકારીઓ જે અહીંયા સંભાળતા હોય એમને ખ્યાલ હોય કે ભાઈ કેટલી ગાડીઓ અંદર હતી અને શું હતું. અમે જ્યારે અમને કોલ મળ્યો 3:30 થી 4:45 અંદર અમને એક કોલ મળ્યો હતો કે ભાઈ સબ ડિવિઝન જેલની અંદર આગ લાગેલી છે. હવે તાત્કાલિક એક મિની ફાયર ફાઈટર રવાનો કર્યો અને બીજી ગાડી તરત જ એ લોકો સ્થાનિકે પહોંચતા બીજી ગાડીની જરૂરિયાત હોતા બીજી ગાડી પર રવાની થઈ ગઈ ગાડી અને કુલ અમે 4 ગાડીઓથી ફાયર ફાઇટિંગ કરી અને આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લીધી. કેટલા સમયમાં આગ કાબૂમાં આવી? આગ ઓછામાં જ 1.5 થી 2 કલાકની અંદર કાબૂમાં આવી. કેવી રીતે આગ લાગી હતી? હજી કાંઈ જાણવા નથી. અમે જ્યાં સ્થાનિકે પહોંચતા અત્યારે આગ ખૂબ લાગેલી હતી. એ હવે આગળની તપાસમાં આ લોકો ખ્યાલ પડે કે ભાઈ કેવી રીતે લાગી. સચિનભાઈ, આગ લાગવાનું કારણ તો કેટલા માણસોએ આપણે કામ કર્યું છે? અત્યારે 20 માણસો કુલ આપણી પાસે હતા જે અત્યારે ફાયર ફાઇટિંગમાં કામગીરીમાં ચાલુ જ હતા અને હજી કુલિંગ કરવાની કામગીરી ચાલુ જ છે અને હમણાં સંપૂર્ણપણે આપણે આગને કાબૂમાં લઈ લીધી. રહેણાંક વિસ્તારમાં ભયનો માહોલ હતો, કઈ રીતે સાંત્વના આપવામાં આવી? રહેણાંક વિસ્તારમાં જે જગ્યાએ પ્રથમ ફાયર ફાઈટર આવ્યો હતો એ પહેલા અંદરની સાઈડ જ્યારે ગયો ત્યારે બીજી ફાયર ફાઈટર આવ્યો અમારો ત્યારે પહેલા અમે દિવાલની સાઈડમાં જે રહેણાંક વિસ્તાર છે હું આગળ કુલિંગ કરવાની કામગીરી અને આગ ઓલાવવાની કામગીરી ચાલુ કરી દીધી. ઓકે.